નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે જામનગરથી લઈને દ્વારકા સુધીનો જે પટ્ટો છે ત્યાં કેટલીક વીજ કંપનીઓ જે વીજ પોલ નાખી રહી છે ખેડૂતોના ખેતરમાં, એમાં ગેરકાયદેસર રીતે નાખી રહી છે અને ખેડૂતો વિરોધ પણ કરી રહ્યા છે, પરંતુ વિરોધ એનો સંભળાતો નથી અને બળજબરીપૂર્વક એ પોલ નાખવામાં આવી રહ્યા છે ખેતરોમાં. તો એ અંગે આપણે બધી વાત કરીશું. આપણી સાથે ત્યાં ખંભાળિયાથી દ્વારકા ખંભાળિયાની જે વાત કરશે આપણે વીરુભાઈ આહિર કે આપણી સાથે જોડાઈ ગયા છે, અને રામદેવભાઈ જે છે જામનગરમાં જે પ્રશ્ન છે એ જામનગરની પણ વાત કરશે કે ખરેખર ત્યાં શું પરિસ્થિતિ છે એ. તો આપણે પેલા વીરુભાઈ તમારી પાસે આપણે જાણીશું, કારણ કે તમારે જે ગઈકાલથી જે આખો પ્રશ્ન ઉભો થયો છે તો એ શું છે એની વાત કરશો તમે? એમાં એક ખેડૂત છે જે કોલવાડના છે, એમનામાં ઓપેરા કંપની દ્વારા એક વીજ પ્રવાહની લાઈન નાખવામાં આવે છે 400 કેવીની. આ લોકોએ લાઈન નાખી છે એટલે ખેડૂતનો પ્રશ્ન એ હતો કે આમની લાઈન છે અમારા મકાનની નજીકથી જાય છે, સાવ નજીકથી. એટલે કે એમના મકાનથી કોરિડોર એટલે કે તારની દૂરી ખાલી 20 થી 15 ફૂટ જેવી જ રહે છે. મિત્રો કાલે આ લોકો બળજબરી પૂર્વક અમારી મંજૂરી વગર તેના જે ખેડૂત શું કહી રહ્યા છે પેલા આપણે સાંભળી લઈએ, જેથી કરીને થોડું ચિત્ર સ્પષ્ટ થાય, પછી આપણે વીરુભાઈ સાથે પણ વાત કરીશું. જો મિત્રો, કાલે આ લોકો બળજબરી પૂર્વક અમારી મંજૂરી વગર મશીન ઊભા પાકમાં નાખેલ છે અને આટલું નુકસાન કરેલ છે. દાદાગીરીથી આ લોકોએ કામ ચાલુ કરેલ છે અને મોટા પાયે નુકસાન કરેલું છે. તમે જોઈ શકો છો આ રીતનું તાનાશાહી દાદાગીરીથી આ લોકો કામ કરી રહ્યા છે. અમારી સખત મનાઈ હોવા છતાં આ લોકોએ ઊભા પાકમાં મશીન અને એના મોટા મોટા ટ્રેક્ટરો ટેન્કરો નાખી અને મોટે પાયે નુકસાન કરેલ છે. તમે જોઈ શકો છો. આ તમે જોઈ શકો છો, આ અમારી આજીવિકા છે. આ લોકોએ આના ઉપર ઓલું કર્યું છે અને એ લોકો એમ કહે છે કે આમાં કંઈ તમારું નુકસાન થયું નથી, આમાં કંઈ અમારું બચ્યું જ નથી. અડધી જાજી જમીન લઈ લીધી અને બાકી બધું હતું એ નુકસાન કરી નાખ્યું. તમે જોઈ શકો છો આવી રીતના કરીને વયા ગયા છે. હવે આને અમારે કેવી રીતના પાછું હરખું કરવું, કેવી રીતના આમાં અમારે પાક લેવો અને કેવી રીતના અમારે નભવું, આ અમારી આજીવિકા છે. કોઈ જે મદદ કરે એવું છે કોઈ દ્વારકા જિલ્લાના કોઈ અધિકારી કે કલેક્ટર કે જે ખેડૂતની ગરીબ ખેડૂતની આ વેદના સમજી શકે? કેમ કે આ એક દિવસનું નથી, હરેક દિવસે આ જ પરિસ્થિતિ. ગમે એટલું આપણે ના પાડીએ, ગમે એટલું કરીએ તો એ લોકો તો છતાં બળજબરી પૂર્વક છે ને આ બધુંય કાર્ય કરે છે. અને અંત એમ શું કહે છે કે ખેડૂતને શેની નુકસાની છે? ખેડૂતને કઈ નુકસાની છે જ નહીં, એનું એને વળતર મારી જશે. પણ આ નુકસાની નથી. તમે લોકો જોઈ શકો છો કે આ નુકસાની શું નથી. અમે કોઈ અધિકારી સાંભળવા તૈયાર છે નહીં, તો અમને આમ જનતા, આમ પબ્લિકને નમ્ર વિનંતી કે છે ને આ લોકોને તમે અમને સપોર્ટ કરો. કોઈ અધિકારી કે કોઈ લોકો અમને સપોર્ટ કરવા તૈયાર છે જ નહીં. જો મિત્રો, આ અમારા ખેતરમાં બેરીગેટ લગાવી અને અમને પગ દેવાની સખત મનાઈ કરી અને આ લોકોએ ફરતે બેરીગેટ મારી દીધા છે. અમારી જમીન હોવા છતાંય અમને પગ મૂકવાની મંજૂરી નથી આપતા લોકો. આવી તાનાશાહી, આવી દાદાગીરી આ લોકો વાપરી રહ્યા છે. જય હિન્દ, જય ભારત. આપણે જોઈ રહ્યા છે કે અંદર આ રીતના બુલડોઝર ફેરવીને ત્યાં ખેતરની અંદર પ્રવેશે છે. ખેડૂતનો ઇનકાર હોવા છતાં ખેડૂતનું છે તમારું ગયું માય બાકી જવા આપણે કઈક બોલશું તો ઓલરેડી સરને તો બોલાવી લીધા જ છે, તો કહી દે કે હાલો જેલમાં. પબ્લિક નું તો ક્યાં સાંભળવું જ છે કોઈને? આ મહિલા ખેડૂતોનો આક્રોશ છે એ પણ કંપની સાંભળતી નથી, સરકાર સાંભળતી નથી, કલેક્ટર પણ સાંભળતા નથી. આવી હાલત ખેડૂતોની છે. આપણે જોઈ શકીએ છીએ કઈ રીતે બુલડોઝર ચલાવે છે, ત્યાં ખેતરમાં ખાડા કરે છે, જેસીબીથી ખાડા કરે છે અને એમાં પોલ નાખવા માટે બધી તૈયારી કરી છે. અને ખેડૂતોને પોલીસ રક્ષણ પણ આપણે જોઈ શકીએ છીએ. અને ખેડૂતોને જાણ પણ કરવામાં નથી આવતી. ખરેખર તો કાયદો એવો છે કે ખેડૂતને જાણ કરવી પડે, એની સાથે ચર્ચા કરવી પડે, એનો નકશો બતાવવો પડે, પરંતુ કોઈ જ પ્રોસિજર કરવામાં આવતી નથી. અને આ કંપનીઓ દ્વારા આ પ્રકારની દાદાગીરી આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રકારનું અત્યારે આપણે જોઈએ છીએ કે ખંભાળિયામાં
થઈ રહ્યું છે. ખેડૂતો વિરોધ કરે છે. મહિલા ખેડૂતો આક્રોશપૂર્વક કહે છે કે અમારી રોજીરોટી જે છે એ પણ આ કંપની છીનવી રહી છે. તો વીરુભાઈ, શું આ પરિસ્થિતિ છે આ ખેડૂતની, એની વાત કરશો તમે? આ લોકોને એક તો એમના મકાન ઉપરથી સાહેબ તાર પસાર થાય છે, એમનો પાણીનો ટાંકો છે એમના ઉપરથી તાર પસાર થાય છે. બીજી વાત કે જે કોરિડોર છે અને જે થાંભલો છે ત્યાં જવા માટે ખરેખર તો આમને રસ્તો બનાવવા માટે ખેડૂતની મંજૂરી લેવી પડે, પણ આ લોકોએ કાંઈ જ એવું ન લીધું. મેં જયારે કોન્ટ્રાક્ટર સાથે વાત કરી તો ત્યારે એને એમ કીધું કે હા, અમારી પાસે રસ્તાનો તો એગ્રીમેન્ટ છે નહીં. તો મેં કીધું તમારી પાસે રસ્તાનો એગ્રીમેન્ટ ન હોવા છતાં તમે આના ખેતરમાં કઈ રીતે ગયા છો? આ પ્યોર તાનાશાહી વાળું વર્તન છે. અને એમાંય આપણા પોલીસ તંત્ર મિત્રોને કહીએ કે આ લોકો પાસે આઈ કાર્ડ છે, આ કોણ માલિકીની જગ્યા છે, આ ઓપેરા અમને તો આ આતંકવાદી જેવા લાગે છે. મેં તો ત્યાં સુધી કહ્યું ફોન ઉપર સાબુતી રૂબરૂ ત્યાં હતો ને ફોન ઉપર, તો ખેડૂતને તંત્રના એટલે કે પોલીસના લોકોએ એમ કીધું કે આવા લુખાઓ સાથે અમને વાત ન કરાવો. અમે લુખા ખેડૂત માટે લડીએ એટલે અમે લુખા. મને એનો બહુ અફસોસ છે. ખેડૂત માટે આપણે લડવું એટલે શું લુખા સાબિત થઈ જવું? અને શું ખેડૂતના દીકરા નહીં હોય? આ લોકો પાસે જ્યાંથી રસ્તો કર્યો છે ને ત્યાંનો એની પાસે એગ્રીમેન્ટ નથી ને કઈ પુરાવાય નથી. પછી સ્થળ ઉપર કે છે આપણે હવે એગ્રીમેન્ટ કરી નાખીએ તો. એટલે પ્યોર તાનાશાહી જેવું વર્તન છે ને. હું તો એમ કહું છું તમારા માધ્યમથી કે કલેક્ટર સાહેબ, તમે એક વખત ત્યાં સ્થળ ઉપર જઈને વિઝિટ કરી આવો. તમને એમ લાગે કે કંપની સાચી છે, કામ કરાવી દેજો. તમે ક્યાં એંગલથી એમને ઓર્ડર આપ્યો છે? મને તો પહેલો સવાલ કલેક્ટર સાહેબ સામે જ થાય છે કે ત્યાં તમે સ્થળ ઉપર તો જોવો, એમના મકાન છે, એમનો પાણીનો ટાંકો છે, આટલા ખેતરોમાંથી તાર નીકળે છે અને તમે કામ કરવાનો ઓર્ડર આપ્યો. પહેલો સવાલ તો તંત્ર સામે જ છે. બીજા નંબરે કંપની છે. બરાબર છે. તો આવું ત્યાં કેટલા ખેડૂતો સાથે આવું થયું હશે? આખા દ્વારકા જિલ્લાની અંદર સાહેબ અત્યારે થઈ રહ્યું છે. અને ઉપરથી તંત્રના દાબથી દબાવે છે. અને દરેક કંપનીના કોન્ટ્રાક્ટરો અને કંપનીઓ એમ કે અમારી પાસે કલેક્ટરનો હુકમ છે, અમારી પાસે કલેક્ટરનો હુકમ છે. હવે આ કલેક્ટરનો હુકમ કેવો છે એ સમજવો અઘરો છે ખેડૂતો માટે. બરાબર. અને કેટલા ખેડૂતો આનાથી પીડિત હશે? અંદાજે આપણે અંદાજ મૂકવો હોય તો કેટલા ખેડૂતો હશે દ્વારકા જિલ્લામાં? હજારો ખેડૂતો. કારણ કે આટલા વિન્ડ દેવભૂમિ દ્વારકાની અંદર આવ્યા છે. કુલ 16 કંપનીઓ વિન્ડની કામ કરી રહી છે. એ બધા જ ટાવરોની લાઈનો ખેડૂતના ખાતેદારમાંથી જ નીકળી રહી છે. અને આ જે કોલવા ગામ છે એમાંથી તો આવી 18 લાઈન નીકળવાની છે. કુલ 18 લાઈન નીકળે કોલવા ગામમાંથી. આ કોલવા ગામની અંદરથી. તો ત્યાંના ખેડૂતોની હાલત શું થશે? કારણ કે જે અદાણીનું પાવર સંગ્રહ કરવાનું મોટું ભટ્ટ ગામમાં છે એ આ કોલવા ગામની બાજુની અંદર જ છે. આ લાઈન તો મલ્ટી લાઈન છે. અચ્છા, એટલે અદાણી ત્યાં જે આ પ્રોજેક્ટ નાખી રહી છે એ પાવર સેવિંગ નો પ્રોજેક્ટ નાખી રહી છે? આ ત્યાં ભટ્ટ ગામની અંદર જ છે. અચ્છા, ભટગામમાં જ છે. ખરેખર તો કલેક્ટર શ્રી અથવા તંત્ર જે આ લાઈન નાખી રહ્યા છે, કંપનીના કોન્ટ્રાક્ટરોએ ગામમાં સભા કરી, ગામને જાગૃતિના કાર્યક્રમ કરી અને બતાવવું જોઈએ કે આવું થઈ રહ્યું છે અને આવી રીતે અમે લાઈન નાખશું, આટલું તમને વળતર મળશે. ધારો કે અત્યારે જેસીબી બુલડોઝર લઈને ત્યાંથી નીકળ્યા તો ખેતીવાડીનો કોઈ અધિકારી ત્યાં હાજર નહોતો, તો કોણ નક્કી કરી શકશે કે આને નુકસાની કેટલી આવી? વાત તમારી સાચી છે. આપ વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો કે નુકસાની કઈ રીત છે, તો કોણ નક્કી કરશે નુકસાની કેટલી આવી છે? વાત સાચી છે. તો આ આખા દ્વારકા જિલ્લાનો પ્રશ્ન છે અને બહુ ગંભીર પ્રશ્ન છે. તો હવે આપણે રામદેવભાઈ પાસે જઈશું. જામનગરમાં પણ આ જ પ્રકારનું છે. દ્વારકામાં તો છે જ, હજારો ખેડૂતોને અસર થઈ રહી છે, તો ત્યાં પણ આ જ પ્રકારનું છે. તો રામદેવભાઈ, શું પરિસ્થિતિ છે જામનગરમાં? આ રીતે વીજ પોલ જે અલગ અલગ કંપનીઓ નાખી રહી છે, કઈ કંપની છે, કોની કંપની છે અને કોના માટે કામ કરી રહી છે, એની બધી વાત કરશો તમે? કંપનીઓ તો 2023 થી એક્ટિવ છે. આમ તો 2019 થી એક્ટિવ છે અને 2019 થી આ કંપનીઓની દાદાગીરી છે. ઓપેરા, વેલફોન, આઇનોક્સ, પાવરિકા, બધી કંપનીઓ. અને ક્યાંક ને ક્યાંક આ કંપનીઓમાં લોકલ નીચેના કોન્ટ્રાક્ટર, પક્ષ વિપક્ષના નેતાઓને આપવામાં આવે. એટલે દાદાગીરી છે. તમારી જાણ ખાતર કહી દો, આ જે કોલવામાં જે લાઈન જાય છે ને ટેબડા ગામથી જાય છે. તો ટેબડા ગામમાં આ લોકોનો વિરોધ થયો હતો. ટેબડા ગામમાં આ લોકોએ ગેરકાયદેસર લાઈન નાખી છે. એના કેટલી અરજીઓ એના સ્થાનિક આગેવાનોએ બધાએ અરજી કરી, પણ ત્યાંથી લાઈન પસાર તોય દાદાગીરીથી કરી, બધાય નિયમ મૂકીને ઈ આજે લાઈન કોલવા પહોંચી. કોઈ નિયમો કાંઈ નહીં.
ન ખેડૂતને કોઈ કાગળિયા દેખાડે, નોટિસ ન દેખાડે. બીજું તમે જે કહો ને પોલીસ ઇનલીગલી આવેલી છે, કોઈ પોલીસ પ્રોટેક્શન નથી આપેલું. કારણ કે કાગળિયા પૂરા હોય, બે પાર્ટીને સાંભળે, પછી કોઈ એવું ઘર્ષણ થાય તો પોલીસ પ્રોટેક્શન મળે. કોઈ એક પાર્ટીને સાંભળીને પોલીસ પ્રોટેક્શન ના મળે. પોલીસ આવે છે એનો બચાવ કરે છે કે કોઈ ઘર્ષણ ન થાય એટલા માટે અમે આવી છીએ. તો એ તો મોટાભાગની જગ્યાએ આપણે જોઈએ છીએ રામદેવજી, મોટાભાગની જગ્યાએ આપણે જોઈએ છીએ કે પોલીસ જે છે એ પાર્ટી બની જતી હોય છે. ખરેખર એનું કામ પ્રોટેક્શન હોય છે, પણ એ કંપનીઓથી બોલતી હોય એવું ઘણી બધી જગ્યાએ જોઈએ છે. ત્યાં દ્વારકાથી લઈને કચ્છથી લઈને દક્ષિણ ગુજરાતમાં પણ એ જ રીતે કરી રહી છે. તો દિલીપભાઈ, પાર્ટી નહીં, જામનગર જિલ્લાના અમુક તાલુકામાં તો પોલીસ પોતે લાઈન નું કામ રાખે છે. ઓહો, કંપનીઓને જગ્યાએ દેવડાવવા માટે લાઈન નું કામ પોતે રાખે છે. એનાથી વિશે શું? પોલીસ પોતે પણ કરી રહી છે આવું. તો આ જે લાઈન નાખી રહી છે, આ લાઈન નાખી રહી છે, એ કઈ કઈ કંપનીઓ છે? કઈ કઈ કંપનીઓ છે લાઈન નાખી રહી છે? ઓપેરા, ક્લીનમેક્સ, કન્ટિનમ મોર્જર, માઉન્ટેન. આ જે કોલવામાં છે એ માઉન્ટેન નું કામ છે, તેનું પેટામાં કામ કરે છે આ લોકો. ગ્રામ પંચાયતના ઠરાવો ડુપ્લિકેટ કરી નાખ્યા છે. ઓહો. ડીડીઓ સાહેબે ઓર્ડર કર્યો છે કે ગ્રામ પંચાયતનો જેને ડુપ્લિકેટ ઠરાવ કર્યો એની ફરિયાદ ગ્રામ પંચાયતે કરવી પોલીસ સ્ટેશનમાં. તો ગ્રામ પંચાયતના તલાટી મંત્રીઓને પોલીસ બબે ધક્કા ખવડાવે, ફરિયાદ નથી લેતી. અને બરાબર છે. જામનગરમાં તો તમને ખબર છે પક્ષ વિપક્ષ બે ના કામ હાલે છે. હા, વાત સાચી કે કોંગ્રેસ પણ એમાં ઇન્વોલ્વ છે. એવા ઘણા બધા રિપોર્ટ્સ પણ આવી રહ્યા છે. હાલ જે ખેડૂત આક્રોશ રેલી નીકળી હતી તેમાં ઘણી વાર બાબતો છુપાવવામાં આવી હતી. નીચે જે આક્રોશ રેલી નીકળી હતી એને ઈ નેતાઓને નીચેની ખબર ના પડે માટે ઘણી બધા પ્રયત્નો કરેલા. ત્યાંની સ્થાનિક ખબર ના પડે, કંપનીઓની દાદાગીરી, કંપનીઓમાં ભાગ રહેલા સ્થાનિક નેતાઓનું ખબર ના પડે. હમણાં ગલા ગામનો જ છે જે એક વિડીયો હતો ગલા ગામમાં. હવે ન્યાય એના ખેતરમાં નાખે છે, કરશનભાઈ ના ખેતરમાં, કરશનભાઈ આતલિયાના ખેતરમાં. અહીંયા એને એમ કે તમારી જમીન જ કાગળિયા બતાવો અને દાદાગીરી નાખે. ગ્રામ પંચાયત 2 નોટિસ આપે, ઈ નોટિસ નો જવાબ ના દે, દાદાગીરીથી કામ કરે, સરપંચની હાજરીમાં દાદાગીરીથી કામ કરે. પીજીવીસીએલ નોટિસ આપે કે આ લાઈન ગેરકાયદેસર છે. હવે મને ઈ ન સમજાવતું, એક બાજુ પીજીવીસીએલ અને વિદ્યુત ઇન્સ્પેક્ટર ઈ લાઈન ગેરકાયદેસર એમ લખે અને બીજી બાજુ એની મંજૂરી આપે પાછા. વાત સાચી, બીજી બાજુ આ રીતે મંજૂરી આપે તો આમાં લેટર લખે કે તમારી લાઈન ગેરકાયદેસર છે, તો બીજે દિવસે મંજૂરી આપે પાછી. જૂનો લેટર મંજૂરી નો પડ્યો હોય. ટૂંકમાં આપણે કોઈ અરજી કરી તો કામગીરી દેખાડો, આપણે કઈ કે તમે કઈ કઈ કામગીરી કરી, તો કે અમે નોટિસ આપેલી છે. બરાબર છે. તો આ નોટિસ જે આપે છે તો ખેડૂતો સાથે ત્યાં ચર્ચા કરવામાં આવે છે કે ભાઈ તમારા ખેતરમાં અમારે પોલ નાખવું છે, આ એનો નકશો છે, આ બધી બાબતો છે, એવી કોઈ ચર્ચા કરવામાં આવે છે કલેક્ટર દ્વારા? કોઈ પણ જાતની ચર્ચા નથી કરવામાં આવતી. એવું કહેવામાં આવે તમારી જમીન તમે હાથ બાર દેખાડીને કોર્ટમાં જાઓ. અને દુઃખની વાત તો એ છે કે આ ખેડૂત પ્રધાન દેશમાં ખેડૂતો પોતાના હક માટે હાઈકોર્ટમાં જાય, એને વાર લાગે, કોઈ કલેક્ટર એને સાંભળતું. પણ જે બોમ્બ બ્લાસ્ટ ના આરોપી હોય, ગુનેગાર હોય, એ રાતે 3 વાગે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવીને પોતાની ફાંસી રોકી શકે છે. બરાબર. તો આ કલેક્ટર જે કાર્યવાહી કરે છે એ કયા કાયદા હેઠળ કરી રહ્યા છે અત્યારે? એ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી ટેલિગ્રાફ એક્ટ નો હવાલો આપે છે. ટેલિગ્રાફ એક્ટ તો 2023 માં રદ કરી નાખ્યો છે. નવો ટેલિકોમ્યુનિકેશન એક્ટ આવ્યો છે જી 2023, એનું ગેજેટ બહાર નથી પડ્યું. તો ગેજેટ નથી બહાર પડ્યું ત્યાં સુધી ઈ કાયદો ઓના માટે લાગુ છે, વીજ કંપનીઓને ફાયદો દેવા માટે. ખરેખર તો ના હોવો જોઈએ ને, કાયદો રદ થઈ ગયા કાયદો હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ફાયદા માટે ઘડેલો હતો. હા, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ છે, બરાબર. ટેલિગ્રામના જે વાયરો લઈ જવા માટે ખેડૂતોને વળતર ન આપવું પડે એટલા માટે એક કાયદો બનાવ્યો હતો. હવે એનો જ અમલ કર્યો. અને બીજી બાજુ સરકાર પોતે જ ગઈકાલે ભાવનગરમાં આપણે જે પોરબંદરના સંસદ સભ્ય જે છે એમણે એવું કહ્યું હતું કે આ નરેન્દ્ર મોદીની અમારી સરકારે 1100 કાયદાઓ એવા રદ કર્યા છે કે જે અંગ્રેજોના સમયમાં અમલી હતા. તો રદ તો કરી દીધા છે, તમે જાહેરાત કરો છો મનસુખ માંડવિયા, પરંતુ અહીંયા આ એ જ કાયદાઓનો ગેરઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ખરેખર તો 2003માં પણ કાયદો બનેલો છે, એનો અમલ કરવો જોઈએ. અને આ 2023માં રદ કરી દીધા પછી નવો કાયદો નરેન્દ્ર મોદીની સરકારે બનાવ્યો છે, એનો અમલ કરવો જોઈએ. એના બદલે અંગ્રેજોના સરકારોનો ઉપયોગ કરી રહ્યા છે. અંગ્રેજ સરકારના કાયદાઓ જે બનેલા હતા ભારતના ખેડૂતોને દબાવવા માટે, એને વળતર ન આપવા માટે, વીજળીની લાઈનોથી લઈને ટેલિગ્રામની લાઈનો નાખવા માટેના એ આખો એક કાયદો હતો અને એટલા માટે જ બનાવવામાં આવ્યો હતો. તો એ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, તો અત્યારે તો આપણા ભગવા અંગ્રેજો જે છે એ ભગવા અંગ્રેજો અત્યારે તો એ જ કંપનીઓ આપણે માની શકીએ, ઈસ્ટ ઇન્ડિયા કંપની જેવી જ કંપની માની શકીએ. આ બધી જે કંપનીઓ દાદાગીરી કરી રહી છે, તો હવે આનો ઉપાય શું લાગે છે તમને? તમે દિલીપભાઈ વિચાર કરો, તંત્ર અને ટૂંકમાં સ્થાનિક રાજકીય માણસો પરથી લોકોને એટલો વિશ્વાસ ઉઠી ગયો છે કે જે મારા જેવા, જે વીરુભાઈ જેવા, જે અન્ય સામાજિક આગેવાનો છે, લોકો એને કહે છે, નેતાઓને, સ્થાનિક તંત્રને કે એને કોઈ નથી કહેતા કે અમારે આ તકલીફ છે. તમારા જેવા પત્રકારોને કહે છે કે અમારે આ તકલીફ છે. વિશ્વાસ ઉઠી ગયો છે તંત્ર ઉપર, સરકાર ઉપરથી અને સ્થાનિક નેતાઓ ઉપરથી, જે પોતાને ખેડૂત નેતાઓ કહે છે ને, તમે ખેડૂત નેતા, એ નામ એના ઉપરથી વિશ્વાસ. જયારે અમારા જેવા લડે ને ત્યારે પોલીસ એમ કે તમને શું તકલીફ છે કંપની, અમને શું તકલીફ હોય? આ વીરુભાઈ ને કીધું હતું એસપી સાહેબ કે તમને શું તકલીફ છે. મને એસપી સાહેબ શું પેટમાં દુખે છે, શું પેટમાં દુખે છે એમ? હા. અરે ભાઈ, ખેડૂતો ઉપર એક બાજુ તમે જુલમ કરો છો, અત્યાચાર કરો છો, અને બીજી બાજુ પૂછો છો કે તમારે શું પેટમાં દુખે છે. જે ખેડૂતોનો પ્રશ્ન છે એ રજૂ કરે છે અને જે ખેડૂતોના ન્યાય માટે રજૂઆતો કરે છે, ત્યાં સ્થાનિક જે નેતાઓ તે સાંભળતા નથી. આપણે જાણીએ છીએ કે ત્યાં જે સંસદ સભ્ય છે પૂનમ માડમ, એ પણ નથી સાંભળતા. ત્યાં પરિમલ નથવાણી છે, એ પણ સંસદ સભ્ય છે, બહારના સંસદ સભ્ય, પણ સંસદ સભ્ય તો ખરા ને. તો ત્યાં કોઈ પણ નાગરિકને સાંભળવું જોઈએ, એ પણ સાંભળતા નથી. એની જ કંપનીઓ જે છે આ બધી એમાં આ પ્રકારનો અત્યાચાર કરી. ત્યાંના ધારાસભ્યો છે, પબુઆ માણેકથી લઈને ઘણા બધા, રાઘવજી પટેલ પણ ત્યાં આવી જાય છે. તો આવા તો બીજા ઘણા બધા, રેવાબેન જાડેજા પણ છે. તો આ બધા પ્રતિનિધિઓને ચૂંટીને મોકલવામાં આવે છે, પણ એ તો સાંભળતા નથી. તો આ પ્રતિનિધિઓને રજૂઆતો કરી છે ખરી તમે, રામદેવભાઈ? તો સ્થાનિક લેવલેથી માંડીને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરેલી છે, ખેડૂતે રજૂઆત કરેલી છે, અને 100% સ્વાગત પોર્ટલમાંથી નીચે લેટર આવી જાય છે કે આના ઉપર કાર્યવાહી કરો, પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. એટલે સરકાર પણ નથી કરતી. એનો મતલબ એ થયો કે ગાંધીનગરથી ભૂપેન્દ્ર પટેલની સરકાર પણ નથી કરતી, અને ઉલટાનું પોલીસને અને કલેક્ટરને સૂચનાઓ આપે છે કે લેખિતમાં તો નહીં, ઓરલ જ સૂચના હોઈ શકે, એના સિવાય તો આ હિંમત કરી શકે નહીં પોલીસ, એસપી, જિલ્લા એસપી અને કલેક્ટર, એના વગર તો હિંમત કરે નહીં. તો હવે શું કેટલા, આમાં એક બાબત મારે સમજવી છે. જામનગરમાં જે રીતે દ્વારકામાં જે કહ્યું એ રીતે જામનગરમાં કેટલી લાઈનો આ પ્રકારની નખાઈ રહી છે, રામદેવભાઈ? એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની, અને તમારા સપનાને એડ્રેસ આપો. કાલાવડ અને લાલપુરમાં અત્યારે જે આ બધી લાઈનો ત્યાં જ જાય છે. પાછી ખંભાળિયાજી, ટેપડા થી લઈ લાલપુર, ટેપડા, ગલ્લા, હજી નવી બીજી ઘણી બધી વીજ લાઈનો આવવાની છે. જે ઓલી કચ્છ વાળી જે લાઈન છે ને, એ જામનગર થી પસાર થવાની છે, કાલાવડ થી. અચ્છા, કાલાવડ થી ત્યાંથી શોર્ટકટ મારવાના છે. ઓકે, હા, બરાબર છે. આખી કચ્છ થી લાઈન અહીંયા સુધી આવે છે. હવે તકલીફ તો એ છે કે ખેડૂતોને કોઈ પૂછવામાં નથી આવતું, અને વીજ ઉત્પાદનમાં અત્યારે આપણે સરપ્લસ છીએ. જો એવી અછત હોય તો 100% અમુક નિયમ કડક હોઈ શકે. વીજ ઉત્પાદનમાં અત્યારે સરપ્લસ છે, છતાં પણ ખેડૂતો ઉપર આવી દાદાગીરી કરવામાં આવે. અને વિચાર તો એ આવે કે ખેડૂતોના નામે હજી બહુ રાજકારણ કરે છે. હમણાં મુખ્યમંત્રી આવશે, કેટલાય નેતા, વિપક્ષના નેતા, હું બેને હું ગુનેગાર ઠેરવા. વિપક્ષના નેતા હમણાં જશે મુખ્યમંત્રીના કાફલામાં, અટકાયત થશે, ફોટા પડી જશે, પછી કઈ નહીં, બસ પોતાનું કામ દેખાઈ ગયું, પોતાની રાજનીતિ ચમકાવાઈ ગઈ, પછી ખેડૂત જાણે, ખેડૂતનું કામ જાણે. વાત તો સાચી તમારી, ખેડૂત અને ખેડૂતનું કામ જાણે. અને આ બહુ ગંભીર પરિસ્થિતિ કહેવાય, એમાં કોઈ સવાલ નથી. તો દ્વારકામાં વીરુભાઈ, તમે જ્યાં ત્યાંના સ્થાનિક પ્રતિનિધિઓ, બીજી વાત કહું કે દ્વારકાની અંદર
દ્વારા જાહેર રસ્તાની અંદર પોલ ઉભા કરી દેવામાં આવ્યા છે. સંપાદન વાળી જમીન થઈ હોય છે એની અંદર પોલ ઉભા કરી દેવામાં આવ્યા છે. અને બીજી વાત કે નેશનલ હાઈવેમાં ગેરકાયદેસર રીતે આ લોકો પોતાના વાહનો ચલાવી અને જે ઉર્જાની હબ હોય છે, જે બ્લેડ હોય છે, એ લઈ જઈ રહ્યા છે. અને દેવભૂમિ દ્વારકાનું નેતા અને તંત્ર મૂક છે. અને હમણાં જ થોડા દિવસ પહેલા આ ગેરકાયદેસર રીતે એટલે કે રાત્રે આ વાહન ન ચલાવી શકે, નેશનલ હાઈવે ઉપર લઈ જતા હતા અને એક ભાઈનું અકસ્માત થયું, ત્યાં મૃત્યુ પામ્યા. અને તંત્ર છતાં મૂક છે, ડેરું થઈ ગયું છે. આટલા બધા પ્રશ્ન છે. હું તો એસપી સાહેબ ને, કલેક્ટર સાહેબ ને એમ કહું છું કે તમે ખેડૂતના ખેતરના ઓર્ડર કરો છો ને કલેક્ટર સાહેબ, તો આજે કુરુંગાની ગોલાએથી નેશનલ હાઈવે માં 6.5 કિલોમીટર રોંગ સાઈડમાં વિન્ડના વાહન આવે છે, એ રોકીને બતાવો ને. ત્યાં તમારો કાયદો કેમ લાગુ નથી પડતો? રોંગ સાઈડ ની વાહનો ચલાવે છે 6 કિલોમીટર, પણ ત્યાં કંપની છે એટલે કલેક્ટર સાહેબ ચૂપ થઈ જાય છે, અહીંયા ખેડૂત છે. આટલો ફરક છે. વાત સાચી છે કે કલેક્ટર પણ ચૂપ થઈ જાય છે અને કાયદાઓનો ગેરઉપયોગ કરે છે, પોલીસ પણ એને સપોર્ટ આપે છે. તો હવે ખેડૂતો જાય ક્યાં? સવાલ એ આવીને ઉભો રહે છે. મીડિયા સામે આવવું પડે છે, વારંવાર મીડિયામાં રજૂઆતો કરે છે અને આ લેખિતમાં જે સરકારમાં રજૂઆત કરે છે તો સાંભળવામાં આવતું નથી. તો ત્યાં હવે આ જે ખેડૂતો છે એનું કોઈ સામૂહિક આંદોલન કે સામૂહિક રીતે કોઈ જગ્યાએ ભેગા થવાના છે દ્વારકામાં, એવું કઈ ખરું? તૈયારી ચાલે જ છે, ટૂંક સમયની અંદર આ કરવું જ પડશે. યસ, બંને કાયદાકીય રીતે કોર્ટમાં પણ જવું જોશે. હા, વાત સાચી. કાયદાકીય રીતે કોર્ટમાં પણ જવું પડશે, એના વગર છૂટકો પણ નથી. તો એ માટે તો, અને જે હજારો ખેડૂતો છે તો અત્યાર સુધી આ ખેડૂતો મોટાભાગના તો વ્યક્તિગત જ લડતા જોવા મળે છે. આપણે જોઈએ છે જેના ખેતરમાં થાંભલો આવે છે ત્યારે એ લડે છે, રજૂઆતો કરે છે, પણ એનું સાંભળાતું નથી. આ મશીનો સામે, હેવી મશીનો સામે એ સાંભળતા નથી. તો ખરેખર ખેડૂતોએ પણ વીરુભાઈ જેવા અને રામદેવભાઈ જેવા જે નેતાઓ જે છે, જે ખેડૂતો માટે ખરા અર્થમાં લડે છે, એમને મદદ કરવી જોઈએ. બધાએ ભેગા થઈને રજૂઆતો કરવી જોઈએ, દેખાવો કરવા જોઈએ, ધરણા કરવા જોઈએ, તો જ આનો ઉકેલ આવવાનો છે. સામૂહિક જ્યાં સુધી વિરોધ નહીં થાય ત્યાં સુધી આનો કોઈ જ ઉકેલ નથી. કારણ કે આપણે જાણીએ છીએ કે જે મોટા ફંડ જે આવે છે એ આ જ કંપનીઓમાંથી અલગ અલગ રાજકીય પક્ષોને ફંડ આવે છે અને રાજકીય પક્ષના નેતાઓ એટલા માટે બોલતા નથી. મૂળ કારણ એ છે. અને જો એ આ રીતે દબાવી દે, મતદારોના મત મેળવવાના છે એ રીતે એ મેળવીને પછી જે કંપનીઓને મદદ કરી રહ્યા છે નેતાઓ, તો હવે નેતાઓના, માનો કે ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે, એના ઘરે જઈને તમે કોઈ દેખાવો કરવાના? કારણ કે પહેલા જવાબદાર તો એ છે. હવે તો સાહેબ આવનાર મિટિંગોની અંદર જ્યાં પણ કોઈ નેતાઓની મિટિંગ હશે ને ત્યાં હું ખેડૂતોને તૈયાર કરીશ કે તમે જઈને જવાબ માંગો કે અમારા ખેતરમાં આવું થતું હતું, અમારા વિસ્તારમાં આવું થતું, ત્યારે તમે કેમ ચૂપ હતા? જવાબ આપો અમને. અમારા મતથી તમને અમે ચૂંટ્યા છે. અને હું તો હવે નેતાઓને પણ ફોન કરું છું કે આ તમારો વિસ્તાર છે, તમે શું કર્યું? 2 દિવસની અંદર હું બધા નેતાઓને ફોન કરીશ કે કોલવાની અંદર આવું થઈ રહ્યું છે, તમે શું કર્યું? એમનો વાત સાચી, તમારી વાત સાચી છે. મારી પાસે એવા 4-5 છે જેમાં નેતાઓ, સ્થાનિક નેતાઓ પણ જવાબ નહીં આપી શકે. હા, યસ. નેતાઓ પણ જવાબ આપી શકે એમ નથી. વાત સાચી છે. અને આના સિવાય કોઈ છૂટકો નથી. ધારાસભ્યો આપણા મતથી ચૂંટાય છે, આપણા પ્રતિનિધિ છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના જે પ્રમુખથી લઈને એના જે સભ્યો હોય છે એ પણ આપણા મતથી ચૂંટાય છે. તો એની જવાબદારી બને છે કે આ ખેડૂતોની સાથે ઉભા રહેવું જોઈએ, પરંતુ ઉભા રહેતા નથી. તો રામદેવભાઈ, જામનગરમાં આ પ્રકારનું કઈ અત્યારે ચાલી રહ્યું છે? ખેડૂતો ભેગા થઈને એકી સાથે વિરોધ કરતા હોય એવું? ખેડૂતો સંગઠિત થયા છે અને ટૂંક સમયમાં કલેક્ટર ઓફિસે પણ રજૂઆત કરવા જવાના છે. અને વચમાં તો ઘણો એવો વિરોધનું પણ વાતચીત હાલતી હતી, પણ અત્યારે બધાના ડોક્યુમેન્ટ ભેગા કરીને સફળ રજૂઆત થાય તે માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. અને આવનારા દિવસોમાં જે જરૂર પડશે આંદોલન કરશો અને કોર્ટનો માર્ગ પણ અપનાવશું. બરાબર છે, સમજી ગયો. હા, તો કોર્ટનો માર્ગ પણ અપનાવવો પડશે. એને કોઈ એ સિવાય કોઈ છૂટકો નથી. કારણ કે કંપની રાજમાં તો આ રીતે તો ન જ ચાલી શકે. તો રામદેવભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. ઘણી બધી વિગતો તમે આપી અને જ્યાં વાસ્તવિક પરિસ્થિતિ છે જામનગરની એ પણ તમે કહી, દ્વારકાની પણ રાજભાઈ જે વાત કરી. તો આ જે ગંભીર મુદ્દો છે, ખરેખર સરકારે આને ગંભીરતાથી લેવું જોઈએ. અને એને ખેડૂતોને જે નુકસાની થઈ રહી છે, કારણ કે જ્યાંથી વીજ લાઈન પસાર થાય ત્યાં ખેડૂતો
સ્વાભાવિક છે કે ત્યાં વૃક્ષો ઉગાડી શકવાના નથી, એટલે કે બાગાયતી જે પાક છે એ લઈ શકવાના નથી. અને ઘણી બધી જગ્યાએ તો એવી ઘટનાઓ બની છે કે હાઈ ટેન્શન લાઈન જ્યાં જતી હોય છે ત્યાં ઘણા ખેડૂતોના મોત પણ થયા છે. તો આ બધી જવાબદારી કોની? એક તો ઉત્પાદનમાં નુકસાન જવાનું છે, વીજ લાઈન જ્યાંથી પસાર થતી હોય છે ત્યાં એની વીજળીના કરંટ પણ લાગતા હોય છે જ્યારે ભેજવાળું વાતાવરણ હોય છે ત્યારે. તો આ બધી જ બાબતો તો અત્યંત ગંભીર છે રામદેવભાઈ. અને તમે જે લડી રહ્યા છો ખરેખર એક સારી બાબત છે, ખેડૂતોની સામે લડી રહ્યા છો એક સારી બાબત છે. હવે આપણે જોઈએ કે અલગ અલગ ખેડૂતોએ જે પોતાના અભિપ્રાયો જે વ્યક્ત કર્યા છે એ શું છે એ પણ આપણે સાંભળીએ, કે જેથી કરીને આપણે ખ્યાલ આવે કે એ બીજા ખેડૂતો પણ શું કહી રહ્યા છે. જન આક્રોશ રેલી જે સોમનાથથી દ્વારકા નીકળી છે, જે જામનગર આવી, તે ખેડૂતોને પ્રદેશ પ્રમુખને એક રજૂઆત કરવાની હતી કે હાલ જામનગરમાં જે કાલાવડ અને લાલપુર તાલુકામાં ઓપેરા કંપની તેમજ અન્ય પવનચક્કી કંપનીઓ દ્વારા ખેડૂતના ખેતરમાં ગેરકાયદેસર દાદાગીરીથી જે કામો કરવામાં આવે તેના વિરુદ્ધમાં કાનૂની મદદ માટે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને ખેડૂતો રજૂઆત કરવા આવ્યા હતા. તો અમે એની સાથે હતા અને ટૂંક સમયમાં આની પહેલા પણ અમે આ બાબતે રજૂઆત અહીંયા સ્થાનિક લેવલે કરેલી હતી. અને ક્યાંક ને ક્યાંક અમુક એવા ખેડૂતોને ખોટા મેસેજ જતા હતા કે આમાં વિપક્ષના પણ નેતાઓ કંપની સંકળાયેલા છે. તો એ જ બાબતમાં અત્યારે પ્રદેશ પ્રમુખે ચોખવટ કરી છે, પણ એવા કોઈ પણ તત્વોને સાખી લેવામાં નહીં આવે એવું ક્યાંય પણ જણાશે તો એને પાર્ટીમાંથી દૂર કરવામાં આવશે. અને કોંગ્રેસ પાર્ટી ક્યારે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન નહીં આપે ને ખેડૂતોના હક માટે લડતી રહે. અને આપના માધ્યમથી ઓપેરા કંપનીને પણ ચેતવણી આપું છું, જેટલી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતી કંપનીઓને કે તમે દાદાગીરી કરીને ખેડૂતના ખેતરમાં પ્રવેશશો કે એને હેરાન કરશો, તમે એના માટેની લડાઈ લડશો. માની લ્યો કદાચ પણ તમે એક બે રાજકીય આગેવાનોને ફોડી લીધા હોય કે એને કોઈ બી રીતે તમારી ભેગા લઈ લીધા હોય તો આખી કોંગ્રેસ તમારી ભેગી નથી, કોંગ્રેસનો વિરોધ રહેશે. અત્યારે જ્યાં ઘણી જગ્યાએ તો એવી પણ વાત મળેલી છે કે ઓપેરા કંપની પક્ષ વિપક્ષમાં પોતાના ઉમેદવારો ઉભા કરવાની પણ કોશિશ કરી રહી છે ગ્રામ્ય વિસ્તાર, પણ અમે એ વસ્તુ સફળ થવા નહીં દેવામાં આવી. અને પ્રદેશ પ્રમુખે ફૂલ આશ્વાસન આપ્યું છે, ટૂંક સમયમાં નિરીક્ષકો આવશે, બધાની સાંભળશે, વાચા આપશે. કાર્યકરોની જે વેદના હતી એ પણ બધી માન્ય રાખ્યું છે, એને પણ આશ્વાસન આપ્યું છે. હા, એવા એ રજૂઆત પણ અમે કરેલી છે અને એમાંય પણ પ્રદેશ પ્રમુખે અમને કીધું કે આ બાબતે 100% અમે કાર્યવાહીને પગલાં લેશું. નમસ્કાર મિત્રો. વાત રામદેવભાઈ, આ કોણ છે? આ રિટાયર્ડ ફૌજી ધર્મેન્દ્રસિંહ સોઢા છે. એમના ખેતરમાં પણ એમને પૂછ્યા વગર 14 વીજ પોલ નાખી દીધા છે. ઓકે. પાલભાઈ આહિર, દ્વારકા અધ્યક્ષ. આ બધા ખેડૂતો જે છે ને એ જન આક્રોશ રેલી હતી વાંચવા માટે, ખેડૂતોને નુકસાન માટે તે લોકો સોમનાથથી લઈને દ્વારકા માટેની એક સરસ રેલીનું આયોજન કર્યું, જેને ખેડૂતોને વાચા આપી, ખેડૂતોને જે નુકસાન છે તેને સરકારનું ધ્યાન દોર્યું. કોંગ્રેસ તરફથી તો તમે સારું કામ કર્યું કોંગ્રેસમાં, પણ બીજી બાજુ તમે જામનગરના કોંગ્રેસ અધ્યક્ષ જે યુવા અધ્યક્ષ છે જેનું નામ દિગ્વિજય જાડેજા છે, જે આસપાસને ખેડૂતની જમીનમાં ઓપેરા કંપનીનો વીજ પોલ નાખવા માટે તેની પરમિશનની કોઈ પણ કાર્યવાહી કર્યા વગર, પૈસા કે ટકા દીધા વગર ધરારથી નાખી અને તેને બીવરાણી આપે છે કે હું કોંગ્રેસ અધ્યક્ષ છું, યુવા અધ્યક્ષ જામનગર. તો આ કેટલું વ્યાજબી છે? એક બાજુ તમે સારું કામ કરો છો ખેડૂત માટે અને બીજી આવા જ અધ્યક્ષને રાખીને તમે પાછો ખેડૂતોને દબાવવા માંગો છો, તો બે ધારી તલવાર કેવી રીતે? તો મારી તમને આ જ વિનંતી છે કે આ અધ્યક્ષને આમાંથી કાઢી કોઈ સારા વ્યક્તિને નિમણૂક કરો જે કોંગ્રેસનું આગળ ભલું વિચારી શકે. આ બાજુ તો તમે એક સારું કામ કરો છો અને બીજી બાજુ પાછા આવા અધ્યક્ષ રાખ્યા છે જે યુવા કહે છે અને તે પાછો કોંગ્રેસના આડમાં જઈ અને ખેડૂતોને પાછો ધાક ધમકી આપે છે. તો આ કેટલું વ્યાજબી છે? માટે આની ઉપર વિચાર કરો અને આને દિગુને જામનગરના અધ્યક્ષમાંથી કાઢી કોઈ સારા વ્યક્તિને લાવો. નમસ્કાર મિત્રો. આ કોણ છે? ખેડૂત છે ત્યાંના? હા, ખેડૂત પંકજ સભાયા છે, મોટી માટલી ગામથી. આજે એક સમાચાર જાણવા મળ્યા છે કે કોંગ્રેસ નેતાઓએ જે જન આક્રોશ રેલી કાઢી છે
જે સોમનાથથી લઈને દ્વારકા સુધી જાય છે. આ જૂની બાઇટ છે, એમાં જૂની ખેડૂતો જૂની વાત માટે કરી હતી જ્યારે આ કોંગ્રેસે ત્યાં રેલી કાઢી હતી ત્યાંની વાત. કોંગ્રેસના નેતાઓ જન આક્રોશ કરી રહ્યા છે, જે બહુ સારી બાબત છે ખેડૂતો માટે. કે જ્યારે પણ ખેડૂતો એમાં એક મુદ્દો કરવા એવો જવાના છે. હતા ને, હા પ્રદેશ પ્રમુખને રજૂઆત કરવા જવાના હતા, તો પ્રદેશ પ્રમુખ સુધી ન પહોંચી શકે ખેડૂતો અને અમે લોકો, હમ એટલા માટે સ્થાનિક સત્તા પક્ષે પોલીસ ત્યાં ગોઠવી દીધી અટકાયત માટે, બોલો. ઓહો, મદદ કરવા કે મદદ કરવામાં. સ્થાનિક વિપક્ષના નેતાઓની ખબર પ્રદેશ પ્રમુખને ના પડે. ઓહ, અચ્છા. હા, તો આજે આપણે ખબર પાડી દઈએ. ખેડૂતો અમિતભાઈને વાત કરી ના શકે કે અમિતભાઈ આગળ વાત ના પહોંચાડી શકે, પ્રભારી આગળ વાત ના પહોંચાડી શકે કે જે અહીંયા સ્થાનિક વિપક્ષના નેતાઓ શું કરી રહ્યા છે. એટલા માટે સત્તા પક્ષે અહીંયા પોલીસ ગોઠવી દીધી કે ખેડૂતો અને કોંગ્રેસના કેટલાક આગેવાનો જે છે ત્યાં ના પહોંચી શકે. એ વીજ સંપાદનનો છે, અને એ વીજ સંપાદન એટલે જે તે પવનચક્કીના પ્રોજેક્ટ અત્યારે ચાલુ છે એને પોલ નાખવા માટે ખેતરમાં, ખેડૂતના ખેતરમાં પોલ નાખવા માટે જે જમીન સંપાદન કરવામાં આવે છે એના લગતનો એક મુદ્દો છે. તો મારે ખાસ તો કોંગ્રેસના નેતાઓને અત્યારે એ કહેવાનું છે કે તમે જે લોકો અત્યારે જન આક્રોશ કરી રહ્યા છો અને જે મુદ્દાઓ પર લડત લડી રહ્યા છો એ મુદ્દા પર જ તમારા કોંગ્રેસ પક્ષના નેતા, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા, જે પોતે ઓપેરા કંપનીના કોન્ટ્રાક્ટર બતાવે છે અને પોતે જ ખેડૂતોને ધમકાવે છે, ડરાવે છે, ફોન પર ધાક ધમકી આપે છે અને ખેડૂતને એવું પણ કહે છે કે જો તમારી જમીન તમારા માલિકીની હોય તો 7/12 લઈને તમે જામનગર કોંગ્રેસ કાર્યાલય આવો. તો તમે કોંગ્રેસના નેતાઓને મારે અત્યારે એટલી અપીલ કરવાની છે કે આવતીકાલે કોંગ્રેસની રેલી કાલાવડમાં આવે છે. હું પોતે કાલાવડ તાલુકાથી બિલોંગ કરું છું અને હું પોતે પણ ત્યાં આવવાનો છું. પણ તમે લોકો અત્યારે જે આવા લોકો તમારી પાર્ટીમાં છે એ લોકોને પહેલાં તમે દૂર કરો, પછી તમે ખેડૂતના સપોર્ટમાં આગળ આવો. અત્યારે તમે જન આક્રોશ રેલીમાં ખેડૂત માટે થઈને કરવા નીકળ્યા છો, પણ ખેડૂતને ક્યાંય એવું નથી લાગી રહ્યું કે કોંગ્રેસના નેતાઓ ખેડૂત માટે આગળ આવ્યા છે. તો પ્લીઝ પહેલાં તમે આવા લોકોને દૂર કરો પાર્ટીમાંથી, પછી તમે રેલી લઈને આવો. મોસ્ટ વેલકમ. ખેડૂતો તો એવું ચાહે જ છે કે ખેડૂતો માટે કોઈ લડવાવાળું હોવું જોઈએ, પણ આવા નેતાઓને તમે સાથે રાખશો તો એનો મતલબ એવો થશે કે ખેડૂતો એવું સમજશે કે કોંગ્રેસના બધા નેતાઓ એક સરખા જ છે. તો પ્લીઝ તમને મારે બીજી તો કંઈ ના કહી શકાય, પણ આટલી વિનંતી કરી શકું કે તમે આવા નેતાઓ જે તમારા પક્ષમાં છે પહેલાં એને તમે દૂર કરો તમારા પક્ષમાંથી, પછી તમે આ બધું કાર્યક્રમ કરો તો બધાને મજા આવશે અને સારું પણ લાગશે. જય હિન્દ, જય ભારત. આ લાલપુર તાલુકાનું ગોદાવારી ગામ છે. જો આ ભાઈ આ ખેડૂત છે, ખીમભાઈ આમનું નામ છે. ખીમભાઈ શું છે? જો આજે ખીમભાઈ પાણા બતાવે છે કે જે મહાકાય કંપનીઓના જે કામ હાલે છે પવન ચક્કીના, પાણો બતાવો. અવડા પાણા આવેલા છે પોતાના ખેતરમાં. આ જે છે ને ગોદાવરી ગામમાં બ્લાસ્ટિંગ કર્યું. આ બ્લાસ્ટિંગ કર્યું ને એમાં એક વૃદ્ધ લેડીઝ ને લાગી ગયું અને દવાખાને દાખલ હતા લાલપુર સિવિલ હોસ્પિટલમાં. અરજી પણ આપેલી અને જ્યાં સુધીની માહિતી છે કે આ વૃદ્ધ મહિલા જે પીએસઆઈ ના માતૃશ્રી છે. અને બીજું કે બ્લાસ્ટિંગ ની તો મંજૂરી ન મળે ઘડીકમાં, અને બ્લાસ્ટિંગ ની મંજૂરી માટેની ઘણી પ્રક્રિયાઓ છે. કૂવો ગાળવા માટે પણ એટલી બધી પ્રક્રિયાઓ છે બ્લાસ્ટિંગ. છતાં પણ તમે વિચાર કરો, પીએસઆઈ ના માતૃશ્રી હોવા છતાં પણ હજી સુધી ફરિયાદ દાખલ ન થઈ. કંપનીના લોકો અને સ્થાનિક તંત્ર કેટલું એની તરફેણ કરતું હોય છે. તો આમ પબ્લિક ની ફરિયાદ તો શું લેતા છે? આ લોકો અરજી નહીં લેતા. વાત સાચી છે. બતાવો મકાન ઉપર આ પાણો બતાવો. જો અવડા પથ્થરો આવેલા છે. પથ્થરા ઉપર પડ્યા છે. આ બતાવો. આ હયાત પરિસ્થિતિમાં આ પાણો છે. આ પથ્થર બતાવો, નજીકથી બતાવો. અને અહીંયા આ પોતાના માણસો જે રાખેલા છે તે મજૂરો રહ્યો છે
આ તો કુદરતના કરવું ને સમય એ ટાઈપનો હતો કે પોતે ખેતરમાં મજૂરો કામ કરતા હતા એટલે કોઈને કોઈ જાનહાની નથી થઈ. જોવો આ પાણા જોવો કિમભાઈ, બરાબર છે ને? મકાન ઉપર પતરા ને બધું ભાંગી આ પથ્થર આવેલા છે. આ પથ્થર કોકની ઉપર પડે તો શું થાય? જો સ્થિતિની ખબર ન પડે તો હજી આજની તારીખે 13/11/2025 નો બનાવ છે અને 12 વાગે બનાવ બન્યો તો 12 થી 1 ના સમયમાં બપોરના, અને હાલ 6 વાગેલા છે અને પોલીસને આશરે 3 થી 4 ના ગાળા. તો પોલીસને પણ જાણ કરી હતી એવું એમનો કહેવાનો મતલબ છે, અને પોલીસે પણ કોઈ પગલા ન લીધા એવું કહેવાનો મતલબ નીકળે છે. તો ખરેખર આ તો પીએસઆઈ ના માતૃશ્રી હોવા છતાં પણ એને પણ ઘાયલ થયા છતાં પણ ફરિયાદ ન લખતા કેટલી મજબૂરી છે પોલીસ પણ. હા, વાત સાચી છે. પોલીસને મજબૂર કરવામાં આવે છે કાર્યવાહી કરવામાં. ક્યાં કેવા અધિકારીઓ હોય છે કે લાઈન નું કામ રાખે છે, એમાંય આપણે ધ્યાન નથી. પણ કેટલા અધિકારીઓ કામ કરવા માંગે છે એને પ્રેશરાઇઝ કરવામાં આવે છે. હા, આ કયા ગામનો બનાવ છે? કયું? આપણે જે બોલો. ગોદાવરી ગામમાં બ્લાસ્ટિંગ થયું. એનટીપીસી. હા, કયું ગામ છે? ગોદાવરી ગામ, લાલપુર તાલુકાનું. ઓકે. આવી છે ગામ લોકોને, જેની ગ્રામ પંચાયતને કોઈ જાણે નથી. પણ નવીન વાત તો એ જાણવા મળી, આજ ભંડેરીભાઈ ની વાડીમાં આવ્યા હતા કે આ નોટિસ તો હમણાં આવી, પણ આ ખાડો એની વાડીમાં એને પૂછ્યા વગર ગેરકાયદેસર રીતે એની વાડીમાં પ્રવેશ કરીને આ તમે જોઈ શકો છો કઈ હદ સુધી જે ખાડાઓ ખોદી નાખ્યા છે. સામાન્ય કોઈ માણસ કદાચ આવડું કઈ ઓલું કરે ખાડો તો એને ખાણ ખનિજ વિભાગ વાળા લાખોનો દંડ ફટકારે છે. પરંતુ અહીંયા કોઈ પણ પરમિશન વગર ગેરકાયદેસર રીતે ખેડૂતના ખેતરમાં પ્રવેશી દાદાગીરીથી તમે સામે પણ જોઈ લો 3 થી 4 ખાડા, મોટા ખાડા કરી નાખ્યા છે વીજ પોલ નાખવા માટે, જેની કોઈ ખેડૂતની મંજૂરી કે ખેડૂતને કોઈ પેલા તો નોટિસ ન થઈ પીને હવે ખાડા ખરીદી દીધા પછી નોટિસ આપવામાં આવે છે. ખરેખર આ બાબતે તો પોલીસ તંત્રએ આ કંપનીના જે મળતિયાઓ હોય, જે કંપનીના કર્મચારી હોય એની ઉપર ફોજદારી કેસ દાખલ કરવો પડે. કોઈની સંપત્તિમાં તમે ગેરકાયદેસર રીતે પ્રવેશી એની ખેતીની જમીનને નુકસાન કરો તો એના ઉપર તો ફોજદારી કાર્યવાહી થાય, પરંતુ કોઈ પણ કાર્યવાહી કરવાની તો રહી. અને બીજી મસ્ત વાત તો એ જે પણ આજે જે કહેવાતા ખેડૂત નેતાઓ જે ચૂંટણી ટાઈમે ખેડૂતની વાતો કરતા હોય, ચૂંટણી ટાઈમે ખાલી આવી અને ખેડૂતના મત લઈ જાય છે, આજે એ ખેડૂત નેતાઓ પણ ચૂપ છે. ત્યારે આ ગામના લોકો તો એમ કહી છે કે અમને તો એવું લાગે છે આ ખેડૂત નેતાઓ ચૂપ એટલા માટે છે કે ક્યાંક ને ક્યાંક આ ખેડૂત નેતાઓ પણ આ કંપનીમાં ભાગીદાર હોય તો જ આ લોકો ચૂપ હોય. માટે આ બાબતે ગ્રામજનોમાં પણ આક્રોશ છે. ગ્રામ પંચાયતની કોઈ મંજૂરી નથી અને તમે જોઈ શકો છો કે આવડા કોઈ ખાડા કરવા હોય કે કંઈ પણ કરવું હોય તો ગ્રામ પંચાયતની ખેડૂતની મંજૂરી લેવી પડે, પણ એવી કોઈ પણ પ્રકારની મંજૂર નથી. આ બાબતે કોઈ ફોજદારી કાર્યવાહી માટે કોઈ એટલું બધું ઓલું કોઈને રસ નથી. માટે આવનારા દિવસોમાં ખેડૂતોને સાથે રહી રોડ થી લઈને સંસદ સુધી જવું પડે કે કોર્ટ સુધી જવું પડે તો અમે ખેડૂતની સાથે છે. આ પ્રશ્ન હાલમાં સૌરાષ્ટ્રના બધા ગામોમાં છે. દાદાગીરીથી કામ કરવામાં આવે છે. કેટલાય ખેડૂત નેતાઓ કઈ બોલવા તૈયાર નથી, એ અજાણ હોય તો ખબર નહીં કે ભાગીદાર રહી છે, આપણે સમજી શકીએ છીએ. માટે હું વિડીયોના માધ્યમથી એ કહેવા માંગુ છું, ખેડૂત નેતાઓને કહેવા માંગુ છું, સરકારી અધિકારીઓને કહેવા માંગુ છું કે તમારી ફરજ ભારત સરકાર અને ભારતના નાગરિકો પ્રત્યેની હોવી જોઈએ, કોઈ કંપની પ્રત્યે તમારી વફાદારી ના હોવી જોઈએ. અને આ બાબતે તમે ખેડૂતોનો અવાજ નહીં બનો તો તમારો બહિષ્કાર કરવામાં આવશે. તમે તમારી વાત જણાવી શકો છો. આ જમીનની અંદર કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર હાથ બાર કે કાંઈ નહીં, અને મારી પરવાનગી નથી લીધી, અનુમતિ નથી લીધી, કોઈ પ્રકારના ડોક્યુમેન્ટ આપ્યા નથી, નોટિસ આપી નથી, જાણ નથી કરી અને ખાડા ખોદીને ડાયરેક્ટ જ કરી નાખ્યું. તમને આટલા રૂપિયા આપવામાં આવશે અને આવું આપવામાં આવશે અને આટલી જગ્યા રોકાશે. અગાઉ જાણ કરી તો આપણા ખેતરમાં વાવત જ નહીં. આટલી જગ્યા આવી રીતના આમ ધાક ધમકી આપે છે, ગામના લોકોને ટૂંકમાં ધાક ધમકી કામ કરાવે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ગામે ગામે આવી ફરિયાદો છે, પણ શું કામ અમુક અધિકારીઓ જે ધૂતરાષ્ટ્રની ભૂમિકામાં છે એ નથી સમજાતું. આપણે તો વાત સાચી છે જે વાત કરી રહ્યા છો કે ગામે ગામ અમે આવું કરવાના છીએ. તો શું પણ હવે આનો ઉપાય તો એ જ છે, તમે જે કહ્યું છે કે ભાઈ હવે આ નેતાઓની
ની રજૂઆતો કરીશું, નહીં તો જો નહીં સાંભળે તો દિલ્હી સુધી પણ જઈશું. અને દિલ્હી તો સાંભળવાનું નથી, કારણ કે દિલ્હીમાં જ આ બધી કંપનીઓના મોટા એજન્ટો બેઠા છે. આપણે ગુજરાતના જ છે, ત્યાં એ પણ એજન્ટો બેઠા છે, જે સાંભળવાના નથી. તો આનો કોઈ આખરી રસ્તો તો માત્ર ખેડૂતો પોતે સંગઠિત બનીને જો આંદોલન કરે તો જ રસ્તો દેખાઈ રહ્યો છે, બાકી તો કોઈ રસ્તો નથી. શું કહો છો? બનવું જોશે, ખેડૂતોએ સંગઠિત બનવું જોશે, કોર્ટમાં જવું જોશે અને એકદમ સ્ટ્રોંગ લડાઈ લડવી જોઈએ. કારણ કે હમણાં તમે છેલ્લો વિડીયો જોયો, એક એસડીએમ કોર્ટનું કન્ટેમ્પ્ટ કરે છે, એને કેટલી છૂટ આપવામાં આવી છે કે તું ચિંતા ના કરતો, તું કોર્ટનો ઓર્ડરને નહીં માનતો હોય અમે તમને બચાવી લેશું. વાત સાચી છે રામદેવભાઈ. કોઈ બી અધિકારીને એની નોકરી વાલી હોય પણ એને છતાંય કોર્ટની વિરુદ્ધ જઈને ત્યાં કંપનીની મદદ કરતા હોય તો એને કંપની અને સરકારનો કેટલો ટેકો છે કે તમે ચિંતા ના કરતા, તમારી ઉપર કોઈ પણ કાર્યવાહી થવા નહીં દેવામાં. હા, તો જ આ શક્ય બને. રામદેવભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. રામદેવભાઈ, તમે એકદમ વાસ્તવિક પરિસ્થિતિ ત્યાંની રજૂ કરી. જામનગર જિલ્લામાં કઈ રીતે આ કંપનીઓની દાદાગીરી છે, કંપની રાજ કઈ રીતે ચાલી રહ્યું છે, અને આ કંપની રાજમાં જે ઉપર સુધી જિલ્લા મથકના નેતાઓ હોય કે ગાંધીનગરના નેતાઓ હોય કે પછી દિલ્હીના નેતાઓ હોય, એના આશીર્વાદ વગર, એની મંજૂરી વગર આ શક્ય નથી. આટલો મોટા પ્રમાણમાં ખેડૂતો ઉપર અત્યાચાર કરવા, ખેડૂતોના ખેતરમાં ઘૂસી જવું, એના વગર કોઈ શક્ય નથી. તો રામદેવભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તો આ જામનગર અને દ્વારકા કે જ્યાં મોટી મોટી કંપનીઓ આવેલી છે, રિલાયન્સ, એસઆર થી લઈને ઘણી બધી એવી કંપનીઓ જે છે કે ત્યાં આ પ્રકારે પ્રવૃત્તિઓ કરી રહી છે. અદાણી પોતે પણ કરી રહ્યું છે ત્યાં આ પ્રકારનું વીજ લાઈન નાખવા માટેનું. અને આ જ કંપનીઓ અત્યારે ખરેખર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જેમ વર્તી રહી છે અને એનો વિરોધ પણ ચારે બાજુથી થઈ રહ્યો છે. બસ આજે આટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું અને લોકોની જે સમસ્યાઓ છે એ રજૂ કરતા રહીશું કે જે સરકાર નથી સાંભળતી એ અમે સાંભળીશું. બસ આજે આટલું જ.